કેમ છો મિત્રો? આશા છે કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. ફરીથી સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લો લેસન્સ પર, જે આપણે વાત કરી છે વિવિધ સબસિડી યોજના, લોન યોજના અને ગવર્મેન્ટ યોજના વિશે. જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, કારણ કે આ ચેનલ પર આપણે વિવિધ સબસિડી યોજનાના વિડીયો અપલોડ કર્યા છે અને હજી પણ આપણે કરતા રહીશું. હવે આજે આપણે એવી જ એક સરસ મજાની સ્કીમ વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024, જે ફક્ત ટેક્સટાઇલ સેક્ટરને જ લાગુ પડે છે. પણ ટેક્સટાઇલ સેક્ટરમાં ટેકનિકલ ટેક્સટાઇલ પણ અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવેલું છે. હવે આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે ટેક્સટાઇલ પોલિસીનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું ત્યારે આપણે બેનિફિટનો વિડીયો બનાવેલો હતો અને યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો. ત્યારે આપણે વાત કરી હતી વિડીયોમાં કે જ્યારે ડિટેલમાં ગાઈડલાઇન્સ અથવા તો જીઆર આવશે ત્યારે આપણે એના ઉપર ડિટેલમાં વિડીયો બનાવીશું. તો આપણે આગળ વધીએ. હવે સૌથી પહેલા આ સ્કીમમાં આપણે થોડા કન્સેપ્ટ સમજવા પડે એમ છે, કારણ કે આ કન્સેપ્ટ ઉપર પૂરો સબસિડીનો બેનિફિટ રહેલો છે. તો સૌથી પહેલા આપણે સમજશું કે ઓપરેટિવ પીરિયડ. ઓપરેટિવ પીરિયડ એટલે કે આ સ્કીમ કેટલા સમય માટે ચાલુ રહેવાની છે અથવા તો ઓપરેટિવ રહેવાની છે. તો આ સ્કીમ 1 ઓક્ટોબર 2024 થી લઈને 29 એટલે કે 30 સપ્ટેમ્બર 2029 સુધી ચાલુ રહેશે. હવે આપણે ડેફિનેશન જોઈશું ન્યૂ યુનિટની. ન્યૂ યુનિટ એટલે શું? શા માટે આપણે ન્યૂ યુનિટની ડેફિનેશન જોવી પડે? કારણ કે આ પોલિસી અથવા તો આગળની કોઈ પણ પોલિસીમાં ન્યૂ યુનિટ અને એક્ઝિસ્ટિંગ એટલે કે પહેલેથી ચાલતા હોય એવા યુનિટને અલગ અલગ સબસિડીનો બેનિફિટ આપવામાં આવતો. એટલે આપણે અહીંયા ન્યૂ યુનિટ અને એક્ઝિસ્ટિંગ યુનિટની ડેફિનેશન ખૂબ જ જાણવી જરૂરી છે. સૌથી પહેલા આપણે જાણીએ ન્યૂ યુનિટ એટલે શું. ન્યૂ યુનિટ એટલે કે જે યુનિટ એમનું કોમર્શિયલ પ્રોડક્શન આ પોલિસીના ઓપરેટિવ પીરિયડ એટલે કે 1 ઓક્ટોબર 2024 થી લઈને 30 સપ્ટેમ્બર 2029 સુધી ચાલુ કરે છે, તો એ યુનિટને આપણે ન્યૂ યુનિટ ગણીશું. પરંતુ બે કન્ડિશન સેટિસ્ફાઈડ કરવાની રહેશે. એ યુનિટનું ઉદ્યમ રજિસ્ટ્રેશન સેપરેટ હોવું જરૂરી છે અને યુનિટની ફિક્સ કેપિટલ સેપરેટલી આઈડેન્ટિફાયેબલ હોવી જોઈએ. હવે ફિક્સ કેપિટલ સેપરેટલી આઈડેન્ટિફાયેબલ હોવી જોઈએ એનો મતલબ શું? કે સેપરેટ બિલ્ડિંગમાં હોવી જોઈએ અને એમનું બુક્સ ઓફ એકાઉન્ટ સેપરેટલી મેન્ટેન થતું હોવું જોઈએ. તો આવા યુનિટને આપણે ન્યૂ યુનિટ કહીશું. હવે આપણે જોઈશું એક્ઝિસ્ટિંગ યુનિટની ડેફિનેશન. કોઈ પણ યુનિટ એક્સપાન્શન, ડાયવર્સિફિકેશન અથવા તો મોડર્નાઇઝેશન કરતું હોય અને એ જ એક્સપાન્શન, ડાયવર્સિફિકેશન અને મોડર્નાઇઝેશન પહેલા એ જ પ્રિમાઇસીસમાં ટેક્સટાઇલની એક્ટિવિટી કરતું હોય તો એવા યુનિટને આપણે એક્ઝિસ્ટિંગ યુનિટ ગણીશું. હવે આપણે આગળ વધીએ અને બીજી ડેફિનેશન જોઈએ. આ ડેફિનેશન થોડીક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ડેફિનેશન ઉપર આપણી સબસિડી નક્કી થતી હોય છે. જેમાં સૌથી પહેલા ટેક્સટાઇલ સેક્ટરને બે પાર્ટમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં પહેલો પાર્ટ છે ગાર્મેન્ટ, અપીરલ, મેડઅપ્સ એન્ડ ટેકનિકલ ટેક્સટાઇલ અને બીજો પાર્ટ છે વિવિંગ. વિવિંગમાં ઘણું બધું ઇન્ક્લુડ થાય છે, પણ અત્યારે આપણે એને વિવિંગ સમજીશું. આગળ જતાં આપણે એની પૂરી ડેફિનેશન જોઈશું. સૌથી પહેલા આપણે ગાર્મેન્ટ, અપીરલ, મેડઅપ્સ એટલે શું એ સમજીએ. ગાર્મેન્ટ, અપીરલ અને મેડઅપ્સ એટલે કોઈ પણ સીવેલું કપડું જેની બે બાજુ સિલાઈ લાગેલી હોય, પછી એ કપડું ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે યુઝ થતું હોય કે પહેરવામાં યુઝ થતું હોય અને એ સિલાઈ સીવિંગ મશીનથી થયેલી હોય, એવી એક્ટિવિટી થતી હોય તો એ એક્ટિવિટીને આપણે ગાર્મેન્ટ્સ, મેડઅપ્સ અને અપીરલની એક્ટિવિટી કહીશું. ટૂંકમાં સીવેલું કપડું સિલાઈ મારવાના સંચાથી આપણે સિલાઈ કરેલી હોય બંને બાજુ, તો આવી એક્ટિવિટીને આપણે ગાર્મેન્ટ, અપીરલ અને મેડઅપ્સની એક્ટિવિટી કહીશું. હવે આપણે જોઈશું ટેકનિકલ ટેક્સટાઇલ એટલે શું. સાદી ભાષામાં ટેકનિકલ ટેક્સટાઇલ એટલે કે અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે વપરાતું અલગ અલગ પ્રકારનું ફેબ્રિક્સ અને એને ઉપર જો ગાર્મેન્ટ, અપીરલ જેવી એક્ટિવિટી કરવામાં આવે એટલે કે સિલાઈની એવી એક્ટિવિટી કરવામાં આવે તો એને ટેકનિકલ ટેક્સટાઇલની એક્ટિવિટી કહેવામાં આવે છે. જેમાં આપણે એક્ઝામ્પલ જોઈએ એગ્રોટેક એટલે કે એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આપણે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં આપણે જોયું હશે કે રાઈસ જે બેગમાં આવે એ બેગને બંને બાજુ સિલાઈ લાગેલી હોય છે. તો એ સિલાઈ મારવાનું કામ અને એ બેગ બનાવવાનું કામ ટેકનિકલ ટેક્સટાઇલની એક્ટિવિટીમાં કાઉન્ટ થશે. હવે બીજું ઉદાહરણ જોઈએ. આપણે કોઈ પણ વ્હીકલ જોઈએ તો વ્હીકલની સીટ ઉપર જે ફેબ્રિક્સ ટાઈપનું કવર ચડાવેલું આવેલું હોય તો એ ફેબ્રિક્સ બનાવતું યુનિટ અથવા તો એ પ્રકારની સીટ બનાવતું યુનિટ
ને પણ ટેકનિકલ ટેક્સટાઇલમાં કાઉન્ટ કરવામાં આવશે. હવે આપણે એક્સપાન્શનની ડેફિનેશન જોશું, એટલે કે કયા યુનિટે એક્સપાન્શન કર્યું ગણાય અથવા તો કોણે એક્સપાન્શન કર્યું ગણાય. કોઈ પણ એક્ઝિસ્ટિંગ યુનિટ કે જેમણે ગ્રોસ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં 25% વધારો કર્યો છે, સેમ પ્રીમાઇસીસમાં વધારો કર્યો છે અને એ 25% વધારામાં 60% કરતાં વધારે પ્લાન્ટ એન્ડ મશીનરી છે અને ઇન્સ્ટોલ કેપેસિટી પણ સાથે સાથે વધી છે, તો એ યુનિટે એક્સપાન્શન કર્યું ગણાશે. હવે આપણે જોઈશું ગ્રોસ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ગ્રોસ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ એવી વસ્તુમાં કરેલું જેમ કે બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, ઇલેક્ટ્રિફિકેશન એટલે કે ઇલેક્ટ્રિકનો જે સામાન હોય એમાં, ઇન્સ્ટોલેશન છે, એસેસરીઝ છે, ઇટીપી પ્લાન્ટ છે, એવી અધર અસેટ્સ. પણ અહીંયા જમીન એટલે કે લેન્ડની કોસ્ટ ઇન્ક્લુડ થશે નહીં, એટલે કે એક્સેપ્ટ લેન્ડ. હવે આપણે જોઈશું એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ આ સ્કીમ માટે એટલે કે સબસિડીના બેનિફિટ માટે એલિજિબલ થશે. એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે આ પોલિસીના ઓપરેટિવ પીરિયડ દરમિયાન કરેલું ઇન્વેસ્ટમેન્ટ એને આપણે એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ગણશું. પણ નીચેના બે કમ્પોનન્ટ આપણે જોઈએ. એક તો છે એમાં બિલ્ડિંગ. હવે બિલ્ડિંગ કોને કહીશું કે ન્યૂ પરચેઝ કરેલું હોય અથવા તો ન્યૂ કન્સ્ટ્રક્શન કરેલું હોય એને આપણે બિલ્ડિંગ ગણીશું. પણ ન્યૂ પરચેઝ કરેલું બિલ્ડિંગ છે એ પહેલા અનયુઝ હોવું જોઈએ, એટલે કે તદ્દન નવું બિલ્ડિંગ હોવું જોઈએ. બીજું છે પ્લાન્ટ એન્ડ મશીનરી. પ્લાન્ટ એન્ડ મશીનરીમાં બધી જ પ્લાન્ટ એન્ડ મશીનરી કવર થઈ જશે, સાથે ઇન્સ્ટોલેશનનો એક્સપેન્સ, ટ્રાન્સપોર્ટેશનનો એક્સપેન્સ, ઇલેક્ટ્રિફિકેશન એટલે કે લાઇટ જે હોય પ્લાન્ટ એન્ડ મશીનરી ચાલુ કરવા માટે એનો પણ ખર્ચો અહીંયા પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્ક્લુડ થઈ જશે. પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે અહીંયા 80% ટોટલ પ્રોજેક્ટ કોસ્ટના પ્લાન્ટ એન્ડ મશીનરી હોવું જોઈએ અને 20% જ આપણે બીજો પ્લાન્ટ એન્ડ મશીનરી સિવાય ખર્ચો એટલે કે એક્સપેન્સ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ આપણે અહીંયા એડ કરી શકશું. હવે આપણે ડેફિનેશન જોઈશું ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ કોમર્શિયલ પ્રોડક્શનની. આ ડેટ ખાસ ઇમ્પોર્ટન્ટ રાખે છે કારણ કે આ ડેટથી આપણને સબસિડીના ઘણા બધા બેનિફિટ મળતા હોય છે. હવે આપણું જે સેલ્સ બિલ હોય, ફર્સ્ટ સેલ્સ બિલ, એમની ડેટને આપણે અહીંયા ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ કોમર્શિયલ પ્રોડક્શન તરીકે ગણીશું. હવે આપણે જોઈએ પેરોલ અને વેજીસ. આ પોલિસીમાં પેરોલ અને વેજીસનો બેનિફિટ આપવામાં આવ્યો છે, એટલે પેરોલ અને વેજીસનો કન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી છે. પેરોલ અને વેજીસમાં સેલેરી અથવા તો વેજીસની ડેફિનેશનમાં બેઝિક સેલેરી અને ડીએનએસ અલાઉન્સને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. ખાસ આ સ્કીમમાં લાભ લેવા માટે વર્કર્સે ઈપીએફ એક્ટમાં રજિસ્ટર હોવો જોઈએ અને અહીંયા એડમિન સ્ટાફને ઇન્ક્લુડ કરવામાં નહીં આવે. એડમિન સ્ટાફ એટલે કે એકાઉન્ટન્ટ છે અને મેનેજરલ પોઝિશન વાળો જે સ્ટાફ છે એને અહીંયા વર્કર તરીકે ગણવામાં નહીં આવે અને એમને પેરોલનો લાભ નહીં મળે. હવે આપણે ડેફિનેશન જોઈશું એલિજિબલ ઇન્વેસ્ટમેન્ટ પીરિયડની. આ સ્કીમમાં એલિજિબલ થવા માટે આપણે આ સ્કીમના ઓપરેટિવ પીરિયડ એટલે કે 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેમ્બર 2029 સુધી કોમર્શિયલ પ્રોડક્શન સ્ટાર્ટ કરેલું હોવું જોઈએ. અહીંયા મેં કોમર્શિયલ પ્રોડક્શનની વાત કરેલી છે. હવે એવો કેસ બને કે મારું કોમર્શિયલ પ્રોડક્શન હજી સ્ટાર્ટ નથી થયું, એટલે કે મારો પ્રોજેક્ટ અંડર પ્રોસેસ છે, અંડર ઇમ્પ્લિમેન્ટેશન છે, મેં બધી અસેટ ખરીદી લીધી છે, મારું કોમર્શિયલ પ્રોડક્શન 1 ઓક્ટોબર 2024 પછી છે, તો શું હું આ સ્કીમમાં એલિજિબલ છું? તો આન્સર છે હા. પરંતુ અહીંયા એક ડેટ નક્કી કરવામાં આવી છે કે એ ડેટ સુધીનું જે ઇન્વેસ્ટમેન્ટ હશે એને કાઉન્ટ કરવામાં આવશે, એટલે કે 1 જાન્યુઆરી 2024 થી 1 ઓક્ટોબર 2024 સુધી જે અસેટ પરચેઝ કરેલી હશે એને કાઉન્ટ કરવામાં આવશે અને જેનું ડેટ ઓફ કમેન્સમેન્ટ કોમર્શિયલ પ્રોડક્શન 1 ઓક્ટોબર 2024 પછીનું હોવું જરૂરી છે. હવે આપણે એકચ્યુઅલ એલિજિબલ ઇન્વેસ્ટમેન્ટ પીરિયડ જોઈએ, એટલે કે કેટલા મહિના સુધી અથવા તો આપણે કેટલા વર્ષ સુધી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો આપણે એલિજિબલ છીએ, એના બેનિફિટ માટે એલિજિબલ છે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ એલિજિબલ છે. તો જો તમારું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ યુનિટમાં 500 કરોડથી નીચેનું છે તો એના માટે આપણને 12 મંથ ફ્રોમ ધ ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ કોમર્શિયલ પ્રોડક્શન, એટલે કે આપણે પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું ત્યાંથી આપણે 12 મહિના સુધી જે અસેટ લાવ્યા એના ઉપર આપણને બેનિફિટ મળશે. અને જો આપણું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ 500 કરોડથી વધારે છે તો
આપણને અહીંયા 24 મંથનો ટાઈમ મળશે. હવે આપણે જોઈશું માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝની ડેફિનેશન. માઇક્રો એન્ટરપ્રાઇઝ એટલે કે જે એન્ટરપ્રાઇઝનું ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી 1 કરોડ કરતાં ઓછું છે એને આપણે માઇક્રો એન્ટરપ્રાઇઝ કહીશું. જે એન્ટરપ્રાઇઝનું ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી 1 કરોડ કરતાં વધારે છે, 10 કરોડ કરતાં ઓછું છે, એને આપણે સ્મોલ એન્ટરપ્રાઇઝ કહીશું. અને જે એન્ટરપ્રાઇઝનું ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી 10 કરોડ કરતાં વધારે છે, 50 કરોડ કરતાં ઓછું છે, એને આપણે મીડિયમ એન્ટરપ્રાઇઝ કહીશું. તો આપણે આ બધી ડેફિનેશન જોઈ લીધી. હવે આપણે મેઇન કન્સેપ્ટ સમજવાનો છે. મેઇન કન્સેપ્ટમાં આપણે પહેલું જોઈશું એલિજિબલ એક્ટિવિટી. મેં તમને પહેલા પણ વાત કરી હતી કે ટેક્સટાઇલ સેક્ટરને અહીંયા 2 એલિજિબલ એક્ટિવિટીમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે, એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2. એક્ટિવિટી 1 માં ગાર્મેન્ટ, અપેરલ, મેડઅપ્સ એન્ડ ટેકનિકલ ટેક્સટાઇલનો સમાવેશ થાય છે, ઇન્ક્લુડિંગ કમ્પોઝિટ યુનિટ. કમ્પોઝિટ યુનિટ એટલે કે ગાર્મેન્ટ, અપેરલ, મેડઅપ્સ એન્ડ ટેકનિકલ ટેક્સટાઇલમાંથી કોઈ પણ એક્ટિવિટી 2 એક્ટિવિટી સાથે ભેગી થાય છે તો એને આપણે કમ્પોઝિટ યુનિટ ગણીશું. ટૂંકમાં આપણે કહીએ તો ગાર્મેન્ટ સ્ટિચિંગની એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી 1. હવે એક્ટિવિટી 2 જોઈએ તો વીવિંગ વિથ ઓર વિધાઉટ પ્રિપરેટરી, નીટિંગ, ડાઇંગ, પ્રોસેસિંગ, ટેક્સચરાઇઝિંગ, ટ્વિસ્ટિંગ, એમ્બ્રોઇડરી, મેન મેડ ફાઇબર સ્પિનિંગ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર, વિસ્કોસ સ્ટેપલ ફાઇબર, એક્સક્લુડિંગ કોટન એન્ડ સિન્થેટિક ફિલામેન્ટ યાર્ન, સ્પિનિંગ ઓફ કોટન એન્ડ સિન્થેટિક ફિલામેન્ટ યાર્ન. તો આ એક્ટિવિટીને 2 પાર્ટમાં વહેંચવામાં આવી છે. આ હતી એક્ટિવિટી 1 અને 2. હવે આપણે જોઈએ મેઇન પોઈન્ટ એટલે કે બેનિફિટ અને એની કન્ડિશન. કયા કયા સબસિડીના બેનિફિટ છે અને એની કન્ડિશન. ખુશીની વાત એ છે કે આપણું યુનિટ ન્યૂ હોય અથવા તો એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રાઇઝનું એક્સપાન્શન થતું હોય, અહીંયા બધાને સેમ બેનિફિટ મળશે. સૌથી પહેલા આપણે કેપિટલ સબસિડીનો લાભ જોઈએ. અને કેપિટલ સબસિડીનો લાભ જોતા પહેલા હું તમને જણાવી દઉં કે દરેક જિલ્લાના તાલુકાઓને અહીંયા 3 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેમાં છે કેટેગરી 1, કેટેગરી 2 અને કેટેગરી 3. અને એ પ્રમાણે લાભ આપવામાં આવ્યા છે. જો તમારે જાણવું હોય કે તમારો તાલુકો કયા કેટેગરીમાં આવે છે તો તમારા તાલુકાનું નામ અને જિલ્લાનું નામ કોમેન્ટ કરો, તમને આન્સર અવશ્ય મળશે. હવે અહીંયા મારે ખાસ એક વાત કેવી છે જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આગળની કોઈ પણ પોલિસીમાં આ વાત લખેલી હતી નહીં. જો તમારું યુનિટ મ્યુનિસિપલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જો તમારું યુનિટ મ્યુનિસિપલ કોર્પોરેશનની લિમિટમાં આવતું હશે તો તમને આ પોલિસીમાં લાભ મળશે નહીં. હવે આપણે જોઈએ કેપિટલ સબસિડીનો એકચ્યુઅલ લાભ એટલે કે લાભ કેટલો મળશે. જો તમારી એક્ટિવિટી 1 પ્રકારની છે એટલે કે ગાર્મેન્ટ અને સ્ટિચિંગની એક્ટિવિટી છે અને તમારું યુનિટ કેટેગરી 1 વિસ્તારમાં સ્થપાયેલો હશે તો તમને 35% ઓફ એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટનો લાભ મળશે. મેક્સિમમ લિમિટ રહેશે 100 કરોડ. જો તમારું યુનિટ એક્ટિવિટી 1 પ્રકારની એક્ટિવિટી એટલે કે ગાર્મેન્ટ અને સ્ટિચિંગની એક્ટિવિટી કરતું હશે પણ તમારું યુનિટ કેટેગરી 2 વિસ્તારમાં સ્થપાયેલો છે તો તમને 30% 30% કેપિટલ સબસિડીનો લાભ મળશે. 30% ઓફ એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટનો મેક્સિમમ લિમિટ હશે 100 કરોડ. અને જો તમારો યુનિટ કેટેગરી 3 વિસ્તારમાં સ્થપાયેલો હશે, તમારી એક્ટિવિટી 1 પ્રકારની એટલે કે ગાર્મેન્ટ અને સ્ટિચિંગની એક્ટિવિટી હશે તો તમને અહીંયા 20% ઓફ એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટનો લાભ મળશે અને મેક્સિમમ લિમિટ હશે 50 કરોડ. હવે આપણે વાત કરીએ એક્ટિવિટી 2 ની એટલે કે વિવિંગ, એમ્બ્રોઇડરી, નીટિંગ, ટેક્સચરાઇઝિંગ, ડાઇંગ વગેરેની. હવે એક્ટિવિટી 2 પ્રકારની એક્ટિવિટી તમારી છે, તમારું યુનિટ કેટેગરી 1 માં સ્થપાયેલું છે તો તમને અહીંયા 20% ઓફ એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટનો લાભ મળશે, મેક્સિમમ લિમિટ હશે 50 કરોડની. જો તમારું યુનિટ એક્ટિવિટી 2 પ્રકારની એક્ટિવિટી કરે છે, કેટેગરી 2 માં તમારું યુનિટ સ્થપાયેલું છે, કેટેગરી 2 વિસ્તારમાં તમારું યુનિટ સ્થપાયેલું છે તો તમને અહીંયા 18% ઓફ એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટનો લાભ મળશે, મેક્સિમમ લિમિટ રહેશે 50 કરોડ. જો તમારું યુનિટ કેટેગરી 3 વિસ્તારમાં સ્થપાયેલું છે અને તમે એક્ટિવિટી 2 પ્રકારની એક્ટિવિટી કરો છો તો તમને અહીંયા 10% ઓફ એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટનો લાભ મળશે, જેની મેક્સિમમ લિમિટ હશે 40 કરોડ. હવે આપણે જોઈશું કેપિટલ સબસિડી માટેની કન્ડિશન. હવે આપણે કેપિટલ સબસિડી માટેની કન્ડિશન જોઈએ તો કેપિટલ સબસિડીના લાભ માટે સૌથી પહેલી કન્ડિશન છે કે આપણે ટર્મ લોન લીધેલી હોવી જોઈએ. બીજી કન્ડિશન એ છે કે કોમર્શિયલ પ્રોડક્શન સ્ટાર્ટ થયા પછી આપણને કેપિટલ સબસિડીનો લાભ મળશે, પહેલા કોઈ બેનિફિટ મળશે નહીં. ત્રીજી કન્ડિશન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન એ છે
કે કેપિટલ સબસિડીનો લાભ આપણને 5 ઇક્વલ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટમાં મળશે, એટલે કે 5 હપ્તામાં 5 વર્ષ સુધી બેનિફિટ મળશે. ચોથી કન્ડિશન એ છે કે આ સ્કીમમાં લાભ લેવા માટે આ સ્કીમમાં જે એપ્લિકેશન સબમિટ કરવાનો ટાઈમ આપ્યો છે એ સમયસર આપણે એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે. એપ્લિકેશન સબમિટ કરવાનો ટાઈમ છે ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ કોમર્શિયલ પ્રોડક્શન ઓર ડેટ ઓફ ઇસ્યુ ઓફ ધીસ GR વિચ એવર રિલેટેડ, એટલે કે જે ડેટ પાછળ હોય એ ડેટથી 1 વર્ષનો ટાઈમ આપણને મળશે. હવે પાંચમી કન્ડિશન એ છે કે જો કોઈ પણ વ્યક્તિએ ડેટ ઓફ કમેન્સમેન્ટ કોમર્શિયલ પ્રોડક્શન સ્ટાર્ટ કરી દીધું અને 1 વર્ષમાં લોન સેન્કશન થશે એમની, તો પણ એમને આ સ્કીમમાં લાભ મળશે. અને છઠ્ઠી કન્ડિશન એ છે કે અન્ય કોઈ સબસિડીનો લાભ લીધો હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય કે સ્ટેટ ગવર્મેન્ટની, બધી સબસિડીને સાથે મળાવીને ટર્મ લોન અમાઉન્ટ કરતાં વધારે સબસિડી મળવી ના જોઈએ. હવે આપણે જોઈશું ઇન્ટરેસ્ટ સબસિડીનો બેનિફિટ. ઇન્ટરેસ્ટ સબસિડીનો બેનિફિટ, જો તમારું યુનિટ એક્ટિવિટી 1 પ્રકારની એક્ટિવિટી કરતું હશે અને તમારું યુનિટ કેટેગરી 1 માં સ્થપાયેલું હશે તો અહીંયા તમને 7% ઓફ ટર્મ લોન, એટલે કે 7% વ્યાજ સબસિડી મળશે. મેક્સિમમ 8 વર્ષ સુધી મળશે અને મેક્સિમમ જેની લિમિટ હશે દરેક વર્ષે 3% ઓફ એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. જો તમારું યુનિટ કેટેગરી 2 વિસ્તારમાં સ્થપાયેલું હશે અને તમારી એક્ટિવિટી 1 પ્રકારની, એટલે કે ગાર્મેન્ટ અને સ્ટિચિંગની એક્ટિવિટી હશે તો તમને અહીંયા લાભ મળશે 7% ઓફ ટર્મ લોન, એટલે કે 7% વ્યાજ સબસિડી મળશે. 8 વર્ષ સુધી મળશે, પણ જેની મેક્સિમમ લિમિટ દરેક વર્ષે રહેશે 2.5% ઓફ એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. અને જો તમારું યુનિટ કેટેગરી 3 વિસ્તારમાં સ્થપાયેલો હશે, તમારી એક્ટિવિટી 1 પ્રકારની, એટલે કે ગાર્મેન્ટ અને સ્ટિચિંગની એક્ટિવિટી હશે તો તમને અહીંયા લાભ મળશે 5% ઓફ ટર્મ લોન, એટલે કે 5% વ્યાજ સબસિડીનો લાભ મળશે. 6 વર્ષ સુધી લાભ મળશે. મેક્સિમમ લાભ દરેક વર્ષે મળશે 2% ઓફ એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2, એટલે કે જો તમારી એક્ટિવિટી 2 પ્રકારની, એટલે કે વીવિંગ, ટેક્સ્ચરાઇઝિંગ, ટ્વિસ્ટિંગ, એમ્બ્રોઇડરી, ડાઇંગ વગેરેની એક્ટિવિટી છે અને તમારું યુનિટ કેટેગરી 1 વિસ્તારમાં છપાયેલું છે તો તમને અહીંયા 7% ઓફ ટર્મ લોન, એટલે કે 7% વ્યાજ સબસિડી 7 યર, એટલે કે 7 વર્ષ સુધી મળશે અને જેની મેક્સિમમ લિમિટ દરેક વર્ષે રહેશે 2% ઓફ એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. જો તમારું યુનિટ કેટેગરી 2 વિસ્તારમાં છપાયેલું હશે, એક્ટિવિટી 2 પ્રકારની એક્ટિવિટી તમે કરતા હશો તો તમને અહીંયા લાભ મળશે 7% ઓફ ટર્મ લોન, 7 વર્ષ સુધી લાભ મળશે અને મેક્સિમમ લિમિટ દરેક વર્ષે રહેશે 2% ઓફ એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. અને જો તમારું યુનિટ કેટેગરી 3 વિસ્તારમાં સ્થપાયેલો છે, એક્ટિવિટી 2 પ્રકારની એક્ટિવિટી તમે કરતા હશો તો તમને અહીંયા લાભ મળશે 5% ઓફ ટર્મ લોન, મેક્સિમમ 5 વર્ષ સુધી લાભ મળશે અને મેક્સિમમ લિમિટ રહેશે દરેક વર્ષે 2% ઓફ એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. તો આ હતી ઇન્ટરેસ્ટ સબસિડીના બેનિફિટ. હવે આપણે જોઈશું ઇન્ટરેસ્ટ સબસિડીના બેનિફિટ માટેની કન્ડિશન. હવે આપણે જોઈએ ઇન્ટરેસ્ટ સબસિડી માટેની કન્ડિશન. સૌથી પહેલી કન્ડિશન છે કે તમે જે એકચ્યુઅલ લોન ડિસ્બર્સમેન્ટ કરાવી એના ઉપર તમને ઇન્ટરેસ્ટ સબસિડી મળવા પાત્ર છે, નહીં કે તમારી સેન્કશન અમાઉન્ટ ઉપર. બીજી કન્ડિશન એ છે કે તમારી યુનિટ પાસે ઓપ્શન રહેશે કે સબસિડી ક્યારથી ચાલુ કરવી, ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ કોમર્શિયલ પ્રોડક્શનના ડેટથી અથવા તો ફર્સ્ટ ડિસ્બર્સમેન્ટના ડેટથી. ત્રીજી કન્ડિશન એ છે કે જો એપ્લિકેશન લેટ થશે તો જ્યારથી એપ્લિકેશન થાય એ ડેટથી ઇન્ટરેસ્ટ સબસિડી મળવા પાત્ર થશે, આગળનો બેનિફિટ તમારે જતો કરવો પડશે. ચોથી કન્ડિશન એ છે કે ઇન્ટરેસ્ટ સબસિડી મેળવવા માટે, ઇન્ટરેસ્ટ સબસિડીના ક્લેમ કરવા માટે આપણે અહીંયા એલિજિબિલિટી સર્ટિફિકેટ મેળવવું પડશે. પાંચમી કન્ડિશન એ છે કે એલિજિબલ ઇન્વેસ્ટમેન્ટ પીરિયડ દરમિયાન જે લોન તમારી ડિસ્બર્સમેન્ટ થાય એ લોન ઉપર જ અહીંયા ઇન્ટરેસ્ટ સબસિડી મળવા પાત્ર. છઠ્ઠી કન્ડિશન એ છે કે જે પીરિયડમાં યુનિટે ડિફોલ્ટ કરેલું છે અથવા તો પેનલ ઇન્ટરેસ્ટ લાગેલું છે તો એના ઉપર આપણને ઇન્ટરેસ્ટ સબસિડી મળવા પાત્ર નથી. સાતમી કન્ડિશન એ છે કે કોઈ પણ સંજોગોમાં યુનિટે 2% ઇન્ટરેસ્ટ બોન્ડ, એટલે કે ભોગવવું પડશે. 2% તો ભરવું જ પડશે. આઠમી કન્ડિશન એ છે કે કોઈ વ્યક્તિએ 1 જાન્યુઆરી 2024 થી 1 ઓક્ટોબર 2024 સુધી લોન લઈ લીધી છે તો એમને પણ અહીંયા લાભ મળવા પાત્ર છે. આ હતી ઇન્ટરેસ્ટ સબસિડીની કન્ડિશન. હવે આપણે જોઈશું પાવર ટેરિફ સબસિડીનો બેનિફિટ. પાવર ટેરિફ સબસિડી એક્ટિવિટી 1 હોય કે એક્ટિવિટી 2 હોય, બધા લોકોને ₹1 પર કિલોવોટ, એટલે કે
તમારા ઇલેક્ટ્રિસિટી બિલના 1 યુનિટ પર તમને ₹1 બેનિફિટ મળવાપાત્ર છે. આ બેનિફિટ 5 વર્ષ સુધી મળશે. હવે પાવર ટેરિફ સબસિડી માટેની થોડી કન્ડિશન છે, એ પણ જોઈ લઈએ. પાવર ટેરિફ સબસિડીમાં જો એપ્લિકેશન ડિલે થશે તો જેટલું ડિલે થયું એટલાનો લાભ નહીં મળે. જ્યારથી આપણે એપ્લિકેશન કરી ત્યારથી આપણને લાભ મળશે. પાવર ટેરિફ સબસિડીનો લાભ નવા યુનિટ અથવા તો એક્સપાન્શન, ડાયવર્સિફિકેશન, મોડિફિકેશન વાળા યુનિટને પણ મળશે. પણ એક્સપાન્શન, ડાયવર્સિફિકેશન અને મોડિફિકેશન વાળા યુનિટને વધારાના વપરાશ પર સબસિડીનો લાભ મળશે. હવે વધારાનો વપરાશ કઈ રીતના કાઉન્ટ કરો? વધારાનો વપરાશ એટલે કે જે એક્ઝિસ્ટિંગ યુનિટ તમારું ચાલે છે એનો જે એવરેજ 12 મહિનાનો, છેલ્લા 12 મહિનાનો વપરાશ જોવાનો. એ વપરાશ ઉપરનો જે વપરાશ હોય એ એક્સપાન્શન, મોડર્નાઇઝેશન અને ડાયવર્સિફિકેશન વાળું જે યુનિટ છે એમનો વધારાનો વપરાશ ગણાશે અને એના ઉપર આપણને લાભ મળશે. અને લાસ્ટ કન્ડિશન પાવર ટેરિફ માટે એ છે કે પાવર ટેરિફનો બેનિફિટ લેવો હોય તો ઇલેક્ટ્રિસિટી બિલ યુનિટના નામનું હોવું જરૂરી છે. હવે આપણે જોઈએ પેરોલનો બેનિફિટ. પેરોલનો બેનિફિટ એટલે કે તમારા એમ્પ્લોય દીઠ અહીંયા તમને સર્ટેન અમાઉન્ટ સબસિડી સ્વરૂપમાં આપવામાં આવશે. જો તમારી એક્ટિવિટી ગાર્મેન્ટ, અપીરલ અને મેડલ્સની છે તો તમને 5,000 પર ફિમેલ વર્કર પર મંથ, 4,000 પર મેલ વર્કર પર મંથ. અને જો તમારી એક્ટિવિટી ટેકનિકલ ટેક્સટાઇલની છે તો 3,000 પર ફિમેલ એમ્પ્લોયી પર મંથ, 2,000 પર મેલ એમ્પ્લોયી પર મંથ બેનિફિટ આપવામાં આવશે. હવે આની સર્ટેન કન્ડિશન છે એ પણ સાથે સાથે જોઈ લઈએ. આ બેનિફિટ તમને 5 વર્ષ સુધી આપવામાં આવશે. જો બીજી કન્ડિશન એ છે કે જો એપ્લિકેશન લેટ થઈ તો એપ્લિકેશન થશે એ ડેટથી તમને બેનિફિટ મળશે. આગળનો બેનિફિટ તમારે જતો કરવાનો રહેશે. ત્રીજી કન્ડિશન એ છે કે એમ્પ્લોયી ગુજરાત ડોમિસાઇલ હોવો જોઈએ અને એમ્પ્લોયી EPF એક્ટમાં રજીસ્ટર હોવો જરૂરી છે. ચોથી કન્ડિશન એ છે કે જો તમે કોઈ પણ અન્ય સબસિડી સ્કીમમાં આનો લાભ લીધો છે, એટલે કે પેરોલ બેનિફિટનો લાભ લીધો છે, તો આ સ્કીમમાં આ પેરોલ બેનિફિટનો લાભ મળવાપાત્ર નથી. તો આ હતું પેરોલ બેનિફિટની કન્ડિશન અને બેનિફિટ. હવે આપણે ઓવરઓલ સર્ટેન કન્ડિશન છે આખી ગુજરાત ટેક્સટાઇલ પોલિસીને લાગુ પડે છે એ આપણે જોઈ લઈએ. એમાં પહેલું છે, જો યુનિટને GPCB ની પરમિશન લાગુ પડતી હશે તો ફરજિયાત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું લાયસન્સ લેવાનું રહેશે. બીજું એ છે કે જો તમે આ પોલિસીમાં લાભ લીધો તો અન્ય કોઈ સ્ટેટ ગવર્મેન્ટની સબસિડીનો લાભ આ પ્રોજેક્ટ માટે નહીં લઈ શકો. ત્રીજી કન્ડિશન એ છે કે યુનિટે મિનિમમ આ સ્કીમના ઓપરેટિવ પીરિયડ દરમિયાન ચાલુ રાખવું પડશે, ઓપરેટિવ રહેવું પડશે. એટલે કે 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેમ્બર 2029 સુધી યુનિટ ચાલુ રાખવું પડશે. ચોથી કન્ડિશન એ છે કે જો એક જ પ્રીમાઇસીસમાં એક જ પ્રોડક્ટ માટે મલ્ટિપલ પ્રોજેક્ટ ચાલતા હશે તો એને એક જ પ્રોજેક્ટ કાઉન્ટ કરવામાં આવશે. તો આ હતી સંપૂર્ણ માહિતી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024ની. જો તમે આના વિશે ડિટેલમાં જાણવા માંગતા હો અથવા તો તમે ગુજરાત ટેક્સટાઇલ પોલિસીનો લાભ લેવા માંગતા હો તો એક્સપર્ટનો કોન્ટેક્ટ નંબર છે 6351561512. જલ્દી જ કોન્ટેક્ટ કરો અને લાભ લ્યો. તો આજના દિવસ માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય હિન્દ.